નમસ્કાર દર્શક મિત્રો, હું જાનવી નિમાવત अब तक બુલેટિનમાં આપનું સ્વાગત કરું છું। વિસ્તૃત સમાચારો જોતા પહેલા જોઈએ આજની મુખ્ય હેડલાઇન્સ। મોરબીમાંથી ઐતિહાસિક 400 પેટીથી વધુ નશાકારક સિરપ ઝડપાયું, 3ની ધરપકડ। રાજ્યમાં 14 થી 20 માર્ચે માવઠાની આગાહી। વડોદરા નેશનલ હાઈવે પર કન્ટેનર અને કાર વચ્ચેના અકસ્માતમાં એક જ પરિવારમાં 5 લોકોના મોત। મોરબી લોકલ ક્રાઇમ બ્રાન્ચ ટીમે એક ગોડાઉનમાંથી 400 પેટીથી વધુ નશીલા સિરપનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે। તે ઉપરાંત મોરબી લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ગોડાઉનના સંચાલક મનીષ પટેલની પણ ધરપકડ કરી છે। મોરબીના રંગપર નજીક એલસીબીએ મોટો દરોડો પાડ્યો છે, જેમાં કોડિન કફ સિરપ અંદાજે 400 થી વધુ પેટીમાં આશરે 6800 લીટર હોવાનો અંદાજ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે। જો કે હાલ ગણતરી ચાલુ છે અને 3 શખ્સોને દબોચી લેવામાં આવ્યા છે। પ્રાપ્ત વિગતો અનુસાર સૌરાષ્ટ્રભરમાં કોડિન કફ સિરપથી નશાનો કાળો કારોબાર ચલાવવામાં આવી રહ્યો છે, જેની સામે મોરબી એલસીબીએ કડક હાથે કામ લીધું છે। એલસીબી પીઆઈ ડીએમ ઢોલને મળેલ બાતમીના આધારે રંગપર નજીક આવેલ આરટાઇલ નામના એક ગોડાઉનમાં દરોડો પાડ્યો છે, જ્યાં મોટા પ્રમાણમાં આ નશાકારક સિરપનો જથ્થો છુપાવીને રાખવામાં આવ્યો હતો। હાલ 3 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે। અહીં અંદાજે 400 પેટીથી વધુ સિરપની બોટલ હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। બીજી તરફ 3 શખ્સોની પૂછપરછ પણ ચલાવવામાં આવી રહી છે। ગુજરાતમાં વાવાઝોડા પવન સાથે અચાનક ત્રાટકી પડેલા કમોસમી માવઠાએ ચારે તરફ ઠંડક પ્રસરાવી છે। ગ્લોબલ વોર્મિંગની અસર તળે રાજ્યભરમાં શિયાળો, ઉનાળો અને ચોમાસા જેવો માહોલ સર્જાયો છે। ગુજરાતના લગભગ 80 થી વધુ તાલુકાઓમાં છેલ્લા 2 દિવસમાં વરસાદ નોંધાયો છે। કમોસમી વરસાદ બાદ કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યું છે, પરંતુ બીજો રાઉન્ડ આવવાનો બાકી છે। જલ્દી જ ગુજરાતમાં કમોસમી વરસાદનો બીજો રાઉન્ડ આવવાનો છે। અંબાલાલ પટેલની માહિતી અનુસાર 7 થી 12 માર્ચે ફરી વાતાવરણમાં પલટો આવશે। એટલું જ નહીં, માર્ચના ત્રીજા રાઉન્ડમાં 14 થી 20 માર્ચે પણ વાદળછાયું અને રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદી છાંટાની શક્યતા રહેલી છે। રવિવારની મોડી રાતે જાંબુવાથી તરસાલી તરફ નેશનલ હાઈવે પર રોડની સાઈડમાં ઉભેલા કન્ટેનર સાથે કાર અથડાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો છે, જેમાં પટેલ પરિવારના 5 સભ્યોના મોત નીપજ્યા છે, જ્યારે 4 વર્ષની બાળકીનો આબાદ બચાવ થયો છે। આ કરુણ અકસ્માતની જાણ થતાં મકરપુરા પોલીસ ઘટના સ્થળે દોડી આવી કાર્યવાહી હાથ ધરી હતી। આ કાર એટલી ધડાકાભેર અથડાઈ હતી કે અકસ્માત બાદ મૃતદેહને કાઢવા માટે ફાયર બ્રિગેડને પણ મદદ માટે બોલાવાઈ હતી। અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોની ઓળખ કરી લેવામાં આવી છે, જે મુજબ મૃતકોમાં પ્રજ્ઞેશભાઈ પટેલ, મયુરભાઈ પટેલ, ઉર્વશીબેન પટેલ, ભૂમિકાબેન પટેલ, લવ પટેલનો સમાવેશ થાય છે, જ્યારે અકસ્માતમાં અસ્મિતા પટેલનો ચમત્કારિક બચાવ થયો હતો। મુસ્લિમ સમાજમાં દરગાહનું મહત્વ અનેરું હોય છે, ત્યારે જૂનાગઢ શહેરમાં આવેલ વાલીએ સોરઠ દરગાહ ખાતે હઝરત મિયામાં હમુસા બાવાના 345માં ઉર્ષ નિમિત્તે ભવ્ય ઉજવણી થઈ રહી છે। દૂર દૂરથી લોકો મિયામાં હમુસા બાવાના દીદાર કરવા ઉમટી પડ્યા છે। શાંતિપૂર્ણ માહોલમાં ઉર્ષની 3 દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે। જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતા, પીઆઈ વત્સલ સાવત સહિતની ટીમ દ્વારા વાલીએ સોરઠ દરગાહ ખાતે મિયામાં હમુસા બાવાની દરગાહ પર ચાદર ચડાવી દીદાર કરી પ્રાર્થના કરી હતી। જિલ્લા પોલીસ વડાએ મિયામાં હમુસા બાવાની દરગાહ પર શીશ ઝુકાવી દુઆ કરી હતી। બીજી તરફ દરગાહના ટ્રસ્ટીઓ, મુસ્લિમ સમાજના અગ્રણીઓ દ્વારા જિલ્લા પોલીસ વડા અને ટીમનું ઉત્સાહભેર સ્વાગત કરવામાં આવ્યું હતું અને ઉર્ષ દરમિયાન હાજરી આપવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો। આજે આપણે સૌ જૂનાગઢની એક મશહૂર દરગાહ અને જે સમગ્ર સોરઠના વાલી કહેવાય છે એવા વાલીએ સોરઠ હઝરત મિયા મહમૂદ બાવા રહેમતુલ્લાહ અલૈના 345માં ઉર્સ નિમિત્તે અહીંયા હાજર છીએ। આ દરગાહનો ઉર્સ દર વર્ષે ઇસ્લામી મહિનાની શાબાનની 19, 20 અને 21 તારીખે ખૂબ જ શાનો શોકતથી ઇસ્લામના જે શરીયતના નિયમો છે એ નિયમોની બાઉન્ડ્રીની અંદર રહી અને અહીંયા ઉજવવામાં આવે છે। ફક્ત ઇસ્લામી તौर તરીકાથી કુરાન શરીફ પઢવામાં આવે છે, નમાઝ પઢવામાં આવે છે, નાત પઢવામાં આવે છે। કોઈ જાતની અહીંયા કવાલીનો અને ઢોલનો કે બીજો કોઈ પ્રોગ્રામ હોતો નથી। લેડીઝને દરગાહની અંદર આવવાનું એલાઉડ નથી। એટલે ફક્ત ઇસ્લામની બાઉન્ડ્રીની અંદર રહી અને 3 દિવસ સુધી આ ઉર્સ મનાવવામાં આવે છે। આજ ખાસ વાત એ છે કે જૂનાગઢના એસપી માનનીય હર્ષદ મહેતા સાહેબ આજે દરગાહની અંદર મુલાકાત લેવા માટે પધારેલ હતા અને જૂનાગઢના પ્રથમ એવા એસપી છે કે જે ઉર્સની અંદર દરગાહની મુલાકાત લેવા માટે આવ્યા છે। એના સંદર્ભમાં આજે અહીંયા સૌ ઘણા બધા માણસો, અનુયાયીઓ અને દરગાહને માનવાવાળા બધા ભેગા થયા છે અને એસપી સાહેબ પણ ખૂબ જ હર્ષોલ્લાસથી અહીંયા આવી અમને બધાને ખૂબ જ એમણે માન આપ્યું
અને તે પધાર્યા તે બદલ અમે તેમના પણ આભારી છીએ. રાજકોટ આત્મીય સ્કૂલ ખાતે ભવ્ય કાર્નિવલ 2024નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કુલ 120 જેટલા સ્ટોલ રાખવામાં આવ્યા હતા. અહીં બિઝનેસ, શોપિંગ, ફૂડ માર્ટ સાથે લાઇવ એન્ટરટેનમેન્ટ અને વાલીઓને પણ એક તક આપવામાં આવી છે. બાળકો તેમના કૌશલ્યના માધ્યમથી અહીં ભાગ લઈ વ્યાપારી જગતનું પૂરતું જ્ઞાન મેળવ્યું હતું. શાળા દ્વારા અભ્યાસની સાથે વિદ્યાર્થીઓની આવડતને ધ્યાનમાં રાખીને આ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં સાબુ, મીણબત્તી, ફૂડ વગેરે વસ્તુ કઈ રીતે બનાવવી એના જ્ઞાન વડે વિદ્યાર્થીઓએ પોતે ચીજ વસ્તુ બનાવીને પોતાની ક્ષમતાનું પ્રદર્શન આપ્યું હતું. વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્યને ધ્યાને લઈ આ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. Myself Swastik Didi. We have 4 schools, prep section to standard 12, CBSE and Gujarat board. More than 3,000 students are studying here. One of the thing ગુરુ હરિહરિ પ્રસાદ સ્વામીજીએ જે અમને શીખવી છે કે બાળકોની અંદર શ્રેષ્ઠતાનું નિરૂપણ કરો. સેકન્ડ થિંગ કે ભણતરની સાથે સાથે એને જીવન ઘડતરના પણ પાઠ શીખવવા. તો સાથે સ્ટડી તો કરે છે પણ સાથે સાથે દીક્ષિત પણ બને છે અને ભવિષ્યમાં ખૂબ સારા એક એન્ટરપ્રિનર બને, ખૂબ સરસ રીતે પોતાની સ્કિલને ઓળખે અને એની અંદર આગળ વધે. તો આત્મીય કાર્નિવલ 2024 કરવા પાછળનો હેતુ અને ઉદ્દેશ્ય એક અને એક માત્ર એટલો છે કે ખૂબ સરસ રીતે વિવિધ પ્રકારના 118 જેટલા સ્ટોલ્સ છે, જેની અંદર બિઝનેસ, શોપિંગ, ફૂડ માર્ટ સાથે લાઈવ એન્ટરટેનમેન્ટ અને પેરેન્ટ્સને પણ અમે તક આપી છે કે એ લોકો પણ પોતાની કોઈ વાત લઈ અને સ્ટોલની અંદર સેલિંગ કરે. પરંતુ આ 3 દિવસની અંદર અમે જોઈ રહ્યા છીએ કે બાળકો નોટ ઓન્લી સેલિંગ પણ ખૂબ આગવી શૈલીથી માર્કેટિંગ કેમ કરવું, ખૂબ સરસ રીતે પોતાની વાતને, પ્રોડક્ટને સેલ કેવી રીતના કરવી. પરંતુ અમે બાળકોને એજ્યુકેશનમાં અભ્યાસની સાથે સાથે સ્કિલ બેઝ એજ્યુકેશન આપીએ છીએ કે જેમાં સોપ કેવી રીતના બનાવવો, તમે હેન્ડવોશ કેવી રીતે બનાવો, કેન્ડલ કેવી રીતે બનાવી. તો આપ સ્ટોલ ઉપર જોઈ શકશો કે બાળકોએ પોતાની જાતે ચીજ વસ્તુઓ બનાવી છે અને પોતે સેલ કરી રહ્યા છે. કોઈ એટલો હાઈ પ્રોફિટ મેળવવાની કોઈને લાલચ નથી, પરંતુ પોતે કંઈક નવું કરી રહ્યા છે અને ભવિષ્યમાં કહી શકાય કે એક સારા એન્ટરપ્રિનર બને. મેક ઇન ઇન્ડિયા, સ્ટાર્ટઅપ ઇન્ડિયાની અંદર સાથે સાથે અમારા કેમ્પસમાં યુવા સેન્ટર પણ ચાલે છે. તો એના માટે અમે બાળકોને તૈયાર કરી રહ્યા છીએ કે આ ઉંમરે કંઈક નવું કરવાની, કંઈક ઇનોવેશન કરવાની, કંઈક રિસર્ચ કરવાની વાતની જિજ્ઞાસા જાગી જાય, એટલો જ અમારો એક ઉમદા હેતુ રહ્યો છે. ખૂબ સરસ રિસ્પોન્સ પેરેન્ટ્સનો અને સોસાયટીના બધા જ મહાનુભાવોનો કે જેઓ આવીને ખૂબ સરસ રીતે બાળકોને બિરદાવ્યા છે. અને 3 days ગઈકાલે વરસાદ પડ્યો તો તરત બાળકોએ કહ્યું કે બિઝનેસ કરીએ તો એમાં કોઈ હર્ડલ્સ પણ આવે ને, તો કે એ હર્ડલ્સને ઓવરકમ કેમ કરો. તો 2 કલાકની અંદર ફરી પાછું સેટઅપ એઝ ઇટ ઇઝ કરીને બાળકોએ ખૂબ સરસ રીતે પોતાની વાતને આગળ વધારે. એક બાળકે તો આવીને મને કહ્યું કે દીદી આજે અમે પપ્પાને ઘરે જઈને થેન્ક યુ કહેવાના છીએ. તો કે થેન્ક યુ એટલા માટે કહીશું કે અમે તો હજી અડધો દિવસ વર્ક કર્યું, તમને લાગ્યું કે અમે તો બહુ બધું કર્યું, પણ પપ્પા અમારા માટે કેટલું બધું કરે છે. તો કે એના માટે કે અમે પપ્પાને થેન્ક યુ કહીશું. ને આજે અમે પપ્પાને સમજી શક્યા છીએ કે પપ્પા જોબ કરે અથવા બિઝનેસ કરે છે તો એ કેટલી સરસ રીતે અમારા માટે કરે છે, અમારા સર્વાંગી વિકાસ માટે કરે છે. જબરજસ્ત છે. અને એ લોકોએ કહ્યું કે ફક્ત એન્યુઅલ ફંક્શન કરો કે સ્ટેજ શો કરો એના કરતાં પણ બાળકોને પોતાને જાતે કામ કરવાની, જાતે વર્ક કરીને કંઈક આપવાની જે સૂઝ પડી છે એને માટે એ લોકોને પણ ખૂબ આનંદ છે. હવે પછી અમારો બીજો કાર્યક્રમ રહેશે કે આમાં અમે ફાસ્ટ ફૂડ મૂકેલું છે, પણ હવે અમારે બાળકોને જંક ફૂડમાંથી મિલેટ તરફ લઈ જવા છે, જે આપણું ઓરિજિનલ ધાન્ય છે. તો એને માટે અવનવી વાનગીઓ પહેલાં મમ્મીઓને ટ્રેનિંગ આપીશું 2-3 મહિના, અને ત્યાર પછી 4-5 મહિના પછી બાળકોને આ વાત ખૂબ સરસ રીતે સમજાવીને આપણું ઓરિજિનલ ફૂડ છે એ જ આપણું છે. અબ તકના માધ્યમથી કહીશ કે બાળકોને સ્ટાન્ડર્ડ 6 to 9ના બાળકો અત્યારે શોપ ઉપર છે બધા જ, તો જરૂરથી કહીશ કે
બાળક 6th સ્ટાન્ડર્ડમાં હોય કે 9thમાં હોય પણ એની સ્કિલને આઈડેન્ટિફાઈ કરો અને એને પૂરેપૂરી ઓપોર્ચ્યુનિટી આપો કે કંઈક પોતે કરીને બતાવવાની સક્ષમતા તો એની પાસે છે જ, ફક્ત એને એટમોસ્ફિયર પૂરું પાડવા. તો અમે એક એટમોસ્ફિયર પૂરું પાડવાનો પ્રયત્ન અમે કર્યો છે. હું ડૉક્ટર ભાવેશ સચદે અબ તક ટીવીના માધ્યમથી દર્શકોને જણાવવા માગું છું કે આજે રવિવારે અમે લોકો આત્મીય કાર્નિવાલની વિઝિટ માટે આવ્યા છીએ અને હું ખરેખર અભિનંદન પાઠવું છું તમામ સંચાલકોને, તમામ હોદ્દેદારોને, પ્રિન્સિપાલોને કે ખરેખર એક આવું સારું ઇનિશિયેટિવ લીધું છે. કારણ કે આપણે જોઈ શકીએ છીએ કે જેમ પ્રધાનમંત્રીનું સપનું છે કે વિકસિત ભારત અને વિકાસ નાનપણથી થાય તો એ વધારે સારામાં સારું રહે. એટલે જે સ્ટુડન્ટોને જ્યાં એક પ્રકારનું વાતાવરણ પૂરું પાડ્યું છે કે જેમાં દરેક પ્રકારની આઇટમો છે. અમે લોકોએ વિઝિટ લીધી હતી સ્ટોલ્સની, એટલે દરેક પ્રકારની આઇટમો, દરેક પ્રકારની વસ્તુઓ કેવી રીતે તમારે સેલ ઓફ કરવી, બરાબર છે, કેવી રીતે કસ્ટમરને એટ્રેક્ટ કરવા અને કેવી રીતે વાત કરવી અને કેવી રીતે દરેક પ્રકારની સ્કિલ ડેવલપ કરવી એ માટેનું ખૂબ જ સરસ વાતાવરણ આપ્યું છે. પણ જોડે જોડે હું એક આ લોકોને વિનંતી પર કરીશ કે આ એક વર્ષ પૂરતું મર્યાદિત ન રાખે, પરંતુ આટલો સરસ કાર્યક્રમ છે એ વર્ષોને વર્ષો દર વર્ષે કંઈક નવું ઉમેરી અને આપે. કારણ કે આ નાના નાના ભૂલકા મને કહેવામાં આવ્યું કે 7મા ધોરણના બાળકો છે ત્યાં સુધી જ આ છે. દેટ મીન્સ કે 7મા ધોરણ એનાથી નાના બાળકો છે. એટલે ખરેખર એક બહુ સારી પ્રવૃત્તિ છે અને આ કન્ટિન્યુઅસ ચાલુ રહે એવી હું શુભેચ્છા પાઠવું છું. જય સ્વામિનારાયણ. રાજસ્થાનના નાયબ મુખ્યમંત્રી દિયા કુમારી 3 દિવસથી ગુજરાત પ્રવાસે આવ્યા છે. ત્યારે પોરબંદર લોકસભા વિસ્તારમાં નાયબ મુખ્યમંત્રીએ જામકંડોરણા ખાતે મહિલા સંમેલન તેમજ કન્યા છાત્રાલયની છોકરીઓ અને ગૌશાળાની મુલાકાત લીધી હતી. કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી સાથે એમએલએ જયેશ રાદડિયા, જિલ્લા ભાજપ પ્રમુખ સહિત ભાજપના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. નાયબ મુખ્યમંત્રી દિયા કુમારીજી દ્વારા ભાજપના વિકાસના કામોની વાત કરી હતી. દિયા કુમારી દ્વારા લોકસભા ચૂંટણીને લઈને નિવેદન કરતા જણાવ્યું હતું કે ગુજરાત આવીને પરિવાર વચ્ચે આવ્યા હોય તેવું લાગ્યું. તેમજ ભાજપની લોકસભાની પ્રથમ યાદી ખૂબ જ સારી છે. આ ઉપરાંત પોરબંદર લોકસભાના ઉમેદવાર મનસુખ માંડવિયા જંગી લીડથી જીતશે તેવી શુભકામના આપી હતી. મહિલા સંમેલનમાં મોટી સંખ્યામાં મહિલાઓ પણ ઉપસ્થિત રહી હતી. इससे बड़ा काम तो कोई हो ही नहीं सकता. हमारी बहनें अब विधानसभा में, लोकसभा में, राज्यसभा में 33%, कम से कम 33% महिलाओं की भागीदारी होगी. आप अभी तो हम सोच नहीं पा रहे हैं, हम सोच रहे हैं हाँ पता नहीं क्या होगा. आगे आने वाले समय में आप लोग, आपकी बेटियां जाएंगी, एमएलए बनेंगी, एमपी बनेंगी, मंत्री बनेंगी. ये बड़ी बात है कि नहीं? बड़ी बात है, बड़ी बात है ना. बहुत अच्छा लगा और इतना स्वागत सम्मान सब लोग कर रहे हैं, इतना स्नेह मिल रहा है सबसे. अब लोग के बीच आगे ऐसा लग रहा है वैसे मेरी नानी जी भी पालिताना से थी, तो बिल्कुल गुजराती भी समझ में आती है मुझे, तो बहुत अच्छा लग रहा है. और ये लोकसभा क्लस्टर प्रवास है, 3 लोकसभाओं का प्रवास है और आज ये पोरबंदर लोकसभा का अंतिम दिन का प्रवास है. ये बहुत अच्छी जो सूची आई है, बहुत अच्छी सूची है. और हमारे पोरबंदर से मंडलिया जी जो हमारे केंद्र में मंत्री उनको यहाँ से कैंडिडेट बनाया, मैं उनको शुभकामनाएं देती हूँ. और वो निश्चित रूप से बहुत भारी मदद से 400+ है, उसको कैसे आप देखते हैं? बिल्कुल एनडीए 400+ पार करेगी और बहुत अच्छे वोटों से सारे सांसद जीतने वाले हैं. और मोदी जी की तीसरी बार सरकार पूरे देश में बनने वाली है और इसके बाद पूरे विकसित भारत की ओर जो बढ़ रहे हैं, तेज गति से बढ़ रहे हैं, वो गति और ज्यादा बढ़ेगी. મોરબી જલારામ પ્રાર્થના મંદિર દ્વારા વિવિધ પ્રકારની માનવ સેવા કરવામાં આવે છે, જેમાં બિનવારસી મૃતદેહના અંતિમ સંસ્કાર, વૈકુંઠ રથ સેવા, શવવાહિની, મેડિકલ કેમ્પ, કુદરતી આફત સમયે માનવ સેવા, નેત્રમણી, નેત્રયજ્ઞ જેવી સેવા પ્રદાન કરવામાં આવે છે. અયોધ્યા ખાતે પ્રભુ શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠાનો ભવ્ય મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો. ત્યારે જિલ્લાના કાર સેવકોને સન્માનિત કરવાની શ્રી જલારામ પ્રાર્થના મંદિરની નૈતિક ફરજ સમજી શ્રી જલારામ પ્રાર્થના મંદિર મોરબી દ્વારા મોરબી જિલ્લાના વર્ષ 1990 તથા 1992ના કાર સેવકોનું સન્માન સમારોહનું અનન્ય આયોજન કરવામાં આવ્યું હતું. મોરબી જિલ્લા તથા મોરબી શહેરના કુલ 97 કાર સેવકોને સન્માનપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ શ્રી જલારામ પ્રાર્થના મંદિરે ઉપસ્થિત રહી તમામ કાર સેવકોને વોલ ક્લોક ભેટ સ્વરૂપે આપવામાં આવી હતી. श्री राम, जय जलाराम. श्री जलाराम प्रार्थना मंदिर मोरबी द्वारा आज रोज मोरबी जिल्लाना मोरबी शहरना
વર્ષ 1990 તથા 1992 કાર સેવકોના સન્માન સમારોહનું અનન્ય આયોજન કરવામાં આવેલ છે. શ્રી જલારામ પ્રાર્થના મંદિર મોરબી દ્વારા વિવિધ પ્રકારની માનવ સેવા જેવી કે બિનવારસી મૃતદેહના અંતિમ સંસ્કાર, વૈકુંઠ રથ સેવા, અંતિમ યાત્રા બસ, સબવાહિની સેવા, દરરોજ બપોરે તથા સાંજે પ્રસાદની વ્યવસ્થા, પદયાત્રીઓની સેવા, અસ્થિ વિસર્જન, મેડિકલ કેમ્પ, કુદરતી આફત સમયની સેવા તેમજ નેત્રમણી નેત્રયજ્ઞ કેમ્પની સેવાઓ પ્રદાન કરવામાં આવી રહી હતી. પરંતુ જ્યારે અયોધ્યાની અંદર માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીના વડપણ હેઠળ જ્યારે પ્રભુ શ્રી રામના મંદિરનું પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો અને એમાં પહેલો થાળ મારા વીરપુરના જોગી જલારામનો જ્યારે થતો હોય તો મોરબી જલારામ પ્રાર્થના મંદિરની એ નૈતિક ફરજ બનતી હતી કે કાર સેવકોના સન્માનનો કાર્યક્રમ યોજે. તો મોરબી શહેરના 97 જેટલા કાર સેવકો આજે જલારામ પ્રાર્થના મંદિર ખાતે એકત્રિત થયા છે. તેમને સન્માનપત્ર અર્પણ કરી તેમનું સન્માન કરવામાં આવ્યું. તે ઉપરાંત મોરબી માળિયા વિસ્તારના લોક લાડીલા આપણા ધારાસભ્ય શ્રી કાંતિભાઈ અમૃતિયા દ્વારા દરેક કાર સેવકોને ઘડિયાળ પણ અર્પણ કરવામાં આવી. દરેક મહાનુભાવો માટે મહાપ્રસાદની વ્યવસ્થા પણ જલારામ પ્રાર્થના મંદિર ખાતે રાખવામાં આવેલ છે. નિર્મિત કક્કડ, પ્રમુખ શ્રી જલારામ સેવા મંડળ. અડાજણના હરિચંપાવાડીની સામે મહાદેવનગર કોલોની ગલીમાં ચાઇનીઝનું પાર્સલ આપવા ગયેલા મિત્રોનો સિગારેટ પીવાની બાબતે ઝઘડો થયો હતો. આ ઝઘડામાં 3 હત્યારાએ ચાઇનીઝની લારી ચલાવતા યુવકને ચપ્પુના ઘા ઝીકી દેતા ગંભીર ઇજાઓ થઈ હતી. લોહી લુહાણ હાલતમાં તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો, જ્યાં શનિવારે સાંજે ટૂંકી સારવાર દરમિયાન તેનું મોત થયું છે. આ ઘટનામાં અડાજણ પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી 2 ઇસમોની ધરપકડ કરી છે. અડાજણ પોલીસ સ્ટેશનમાં એક મર્ડરનો ગુનો દાખલ થયેલ છે, જેનામાં આ કામે મરણ જનાર જીતુભાઈ કાલિયાભાઈ પ્રધાન તથા તેની સાથે સુનિલભાઈ નાઓ વચ્ચે ચાઇનીઝની લારી ઉપરથી ચાઇનીઝ આપવા બાબત ગયેલા તે બાબતનો સામાન્ય ઝઘડો થયેલો હતો, જેની અંદર આ કામના આરોપીઓએ મરણ જનાર જીતુ પ્રધાને ચપ્પુના ઘા શરીરના ભાગે મારેલ અને એને ગંભીર ઈજાઓ થતા તેને સારવાર દરમિયાન એ મરણ ગયેલ છે. આ ઝપાઝપી દરમિયાન આ કામના આરોપીને પણ થોડીક ઈજા થયેલી હોય એની પણ ફરિયાદ લેવામાં આવેલી છે અને આરોપીના વિરુદ્ધમાં 302 મુજબનો ગુનો અડાજણ પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલ છે અને 2 આરોપીઓને અટક કરવામાં આવેલ છે. આમાં આરોપીઓમાં એક છે તો વિશાલ છે અને બીજું છે જીતુ આપણે મુકેશ જાદવ અને વિકાસ દિનેશ નાયકા. આ 3 આરોપીઓ છે અને સામે સુનિલ વસાવા છે, એને પણ ઈજા થયેલી હતી, એની પણ ફરિયાદ લઈને આ કામના આરોપીના વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવેલ છે. અત્યારે એ તપાસ ચાલે છે, બરોબર. અને અગાઉ કોઈ ગુના દાખલ થયા હોય તો એની બી તપાસ કરી પોલીસ એની કાર્યવાહી કરશે. ઝઘડાનું મુખ્ય કારણ છે આ ચાઇનીઝની લારીમાં અને સિગરેટ પીવા બાબતનો ઝઘડો થયેલો હતો. આ લોકો ચાઇનીઝની લારી પર 40 આપવા ગયેલા અને સિગરેટ પીવા બાબતે આરોપી અને મરણ જનાર વચ્ચે સામાન્ય બોલાચાલી થઈને નિર્ણય ઝઘડાનું મોટું સ્વરૂપ થયેલ છે. જસદણ બાયપાસ રોડ પર સોહલિયા પાર્કમાં ધારાસભ્યની ગ્રાન્ટમાંથી કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાના વરદ હસ્તે સીસી રોડ, ભૂગર્ભ ગટર અને પાઇપલાઇનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. કુંવરજીભાઈ બાવળિયા દ્વારા છેવાડાના માનવી સુધી તે માટે સતત પ્રયત્નશીલ રહેતા હોય છે. મંત્રી કુંવરજીભાઈ બાવળિયાની પોતાની ગ્રાન્ટમાંથી ભૂગર્ભ ગટર, પીવાના પાણીની પાઇપલાઇન તેમજ સીસી રોડનું અંદાજે ₹28 લાખના ખર્ચે બનાવવામાં આવશે. સૌનો સાથ સૌનો વિકાસ વડાપ્રધાનનું સૂત્ર કુંવરજીભાઈ બાવળિયાએ સાર્થક બનાવ્યું છે. આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટી સંગઠનના હોદ્દેદારો તેમજ નગરપાલિકાના પૂર્વ સભ્યો અને રાજકીય આગેવાનો તેમજ સોહલિયા પાર્કના લોકો હાજર રહ્યા હતા. જસદણ નગરપાલિકા વિસ્તારની અંદર ચોહલિયા પાર્ક અંબાજી મંદિરની પાછળ એવા બાયપાસ પાસે આવેલી આ સોસાયટીની અંદર ચોમાસામાં ખાસ કરીને આ વિસ્તારમાં પાણી ભરાઈ જવાને કારણે લોકોને ચાલવાને ખૂબ મુશ્કેલી પડતી, તેમજ પીવાનું પાણી એ પણ પૂરું મળતું ન હતું. આ બધાને ધ્યાનમાં રાખીને આગામી દિવસમાં આ વિસ્તારમાં સીસી રોડ બને, ભૂગર્ભ ગટર અને પીવાના પાણીની સુવિધા ઉપલબ્ધ થાય એ માટે થોડા વિસ્તારને ધ્યાનમાં રાખીને જનરલ ગ્રાન્ટ નગરપાલિકા વિસ્તારમાં વાપરવા માટે લગભગ 2.5 કરોડ રૂપિયા જેવી રકમ આપણે મંજૂર કરાવી હતી. આ ચોહલિયા પાર્ક વિસ્તારની અંદર આજે એના ભાગરૂપે ખાતમુહૂર્ત કરવા માટે અમે સૌ શહેરના સૌ હોદ્દેદારો, સંગઠનના હોદ્દેદારો અને આગેવાનોની ઉપસ્થિતિમાં આ વિસ્તારના લોકોની ઉપસ્થિતિમાં ખાતમુહૂર્ત કર્યું, ભૂમિપૂજન કર્યું છે. વહેલી તકે કામ પૂર્ણ થાય એવો પ્રયત્ન છે અને કરી આપશું. જસદણ નગરપાલિકા વિસ્તારની અંદર છેલ્લા 1 વર્ષમાં ખૂબ મહત્ત્વના વિકાસના કામો જે આપણે કરાવ્યા છે એ પૈકીનું 2 દિવસ પહેલાં જ
જ્યાં પીવાના પાણી માટે આલણ સાગર ડેમમાંથી યોજના બનેલી છે. એ 2 કરોડ જેવી રકમ આલણ સાગર ડેમનું રિનોવેશન માટે, ડીપનિંગ માટે અને જોડે જોડે ત્યાં એક ફરવાનું સ્થળ બને એવું સરસ મજાનું પ્રવાસ ધામ બને એના માટેની પણ અલગથી મેં જોગવાઈ કરી છે. પીવાના પાણી માટે આલણ સાગર ડેમમાંથી પૂરતું પાણી મળે એ માટે સૌની યોજના સાથે આલણ સાગર ડેમને પણ જોડ્યું છે. સાથે જસદણનગરમાં ખાસ કરીને વિજ્ઞાન પ્રવાહની કોલેજ, રમતગમત મેદાન, સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ, રિવર ફ્રન્ટ, એની સાથે એક બાયપાસ અંદર જે હુડકો સોસાયટી છે એના માટેનું બ્રિજનું કામ પણ મંજૂર કરાયું છે. આ કામો આવતા દિવસમાં અત્યારે થોડા પ્રગતિમાં છે અને બાકીના કામોનું પણ અમે ટૂંક સમયમાં ખાતમુહૂર્ત કરીને કામો શરૂ કરવાના છે. અને રોડ રસ્તાને લઈને ખાતમુહૂર્ત કરવામાં આવેલું હતું. તો પૂર્વ કોર્પોરેટર નરેશભાઈ સોહળિયાને આપણે પૂછીએ કે ભાઈ કયા કામોના કઈ રીતના વિકાસ કર્યા છે. શું આજે બચનભાઈ? આજે અમારા સોહળિયા પાર્ક વિસ્તાર બાયપાસ રોડ ઉપર છેવાડાના વિસ્તારની અંદર વિનોદજીભાઈ બાવળિયા ધારાસભ્ય અને રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી શ્રીની પર્સનલ ગ્રાન્ટમાં અંદાજિત ₹28 લાખ સીસી રોડ, અને પીવાના પાણીની પાઇપલાઇન છેવાડાના લોકોને આપી તે બદલ અમે બહુ ખુશી વ્યક્ત કરી. અને આ ઉપરાંત હજુ પણ વિનોદજીભાઈ બાવળિયાએ જણાવ્યું કે હજી પણ કોઈ વિસ્તારમાં તમારે ગ્રાન્ટની જરૂર હોય તો હું આપવા તૈયાર છું, માગવાવાળા ભૂલે. રાજ્યના કેબિનેટ મંત્રી વિનોદજીભાઈ બાવળિયા જ્યારે એવું લાગી રહ્યું છે કે વિકાસના કામો માટે પટારો ખુલ્લો મેક્યો છે, સૌનો સાથ સૌનો વિકાસ એ સૂત્ર એમને સાર્થક કરી બતાવ્યું છે. અબતક ચેનલ કાળુ રાઠોડ. જામનગરમાં અંબાણી પરિવાર દ્વારા પ્રી વેડિંગ સેરેમનીનું આયોજન કરાયું હતું. અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી વેડિંગ ફંક્શનમાં સહભાગી થવા દેશ વિદેશના મહેમાનો આવતા હોવાથી જામનગરના એરપોર્ટ પર ફ્લાઇટની દોડાદોડી રહી હતી, જેના ભાગરૂપે જામનગરના એરપોર્ટને ઓથોરિટી દ્વારા ઇન્ટરનેશનલ એરપોર્ટની માન્યતા આપવામાં આવી હતી. આ સપ્તાહ દરમિયાન 350 ફ્લાઇટ મૂવમેન્ટ થઈ છે. 86 ઇન્ટરનેશનલ ફ્લાઇટની અવરજવર સાથે કુલ 4500 લોકોનું એરપોર્ટ પરથી મૂવમેન્ટ થયાનું સત્તાવાર સામે આવ્યું છે. 26 તારીખથી આજ સુધી 3 માર્ચ સુધી 350 ડોમેસ્ટિક ફ્લાઇટના મૂવમેન્ટ થયા છે. પછી ઇન્ટરનેશનલના 86 ફ્લાઇટ મૂવમેન્ટ થયા છે. પેસેન્જર તરીકે અરાઇવલ ઇન્ટરનેશનલ પેસેન્જર ટોટલ 164 થયા છે. એન્ડ ટોટલ ડિપાર્ચર ઇન્ટરનેશનલ એન્ડ ડોમેસ્ટિક બધા કાઉન્ટ કરીને 4500 સુધી પેસેન્જરના કાઉન્ટ છે. બધું આયોજન કર્યું. આ ઇન્ટરનેશનલ તરીકે કસ્ટમ ઇમિગ્રેશન ક્વોરન્ટીન સર્વિસીસના કાઉન્ટર સેટઅપ કર્યો તે ભારત સરકારના પરમિશનથી. અરાઇવલ પ્લસ ડિપાર્ચરમાં કસ્ટમ ઇમિગ્રેશનના કાઉન્ટર તરીકે અરાઇવલ પેસેન્જરને કસ્ટમ ઇમિગ્રેશન ક્લિયરન્સ માટે, પછી અહીંયા ડિપાર્ચર હશે તો ઇમિગ્રેશન પાસપોર્ટ, વિઝા સ્ટેમ્પ કરશે, બધું એન્ટ્રી રાખશે. પ્લસ ડિપાર્ચરના જે અમારા એરિયા બહુ નાનો હતો અને થોડુંક बढ़ावવામાં આવ્યો. પછી એક્સરે મશીન बढ़ाવ્યો. પછી મેન પાવરમાં બધા એજન્સીના મેન પાવર ઇન્ક્રીઝ કર્યો. બીજા સ્ટેશનથી ડિપ્યુટેશન ઉપર લાવ્યો. મોટી ચેલેન્જ તો મેન 1 માર્ચના હતો, બટ 4 તારીખે ડિપાર્ચરના હતો કે બહુ બધા ડિપાર્ચર જશે એટ એ ટાઈમ. બટ આપણે મોસ્ટ ઓફ ધ ડિપાર્ચર શિફ્ટ આજના તારીખે થઈ ગયું. ગીર સોમનાથ જિલ્લામાં શિંગોડા ડેમમાંથી સિંચાઈ માટે પાણી આપવા સંદર્ભે ખેડૂતો અને અગ્રણીઓ સાથે સિંચાઈ સલાહકાર સમિતિની બેઠક મળી હતી. આ બેઠકમાં શિંગોડા ડેમમાં વર્તમાન પાણીના સંગ્રહને ધ્યાને લેતા આગામી ઉનાળા દરમિયાન 2 પાણી આપવાનું નક્કી થયું હતું, જેમાં 12 જેટલા ગામોની સેંકડો હેક્ટર જમીનને ઉનાળુ પાક જેવા કે મગ, અડદ, ચણા, સોયાબીન, બાજરી અને મગફળી પાકો માટે પાણી આપવામાં આવશે. શિંગોડા ડેમની કુલ 1273 MCFT પાણીની સંગ્રહ ક્ષમતા છે, જે પૈકી હાલ 6551 MCFT પાણી ભરાયેલ છે, એટલે કે 50% જેટલો ડેમ હજુ પાણીથી ભરાયેલો છે. આમાંથી 100 MCFT પાણીનો જથ્થો વન્ય પ્રાણી માટે અનામત રાખીને 45 જેટલા ગામો માટે પાણી પુરવઠા બોર્ડ દ્વારા પીવાનું પાણી આપવામાં આવશે. શિંગોડા સિંચાઈ યોજનામાં સિંચાઈ સલાહકાર સમિતિની બેઠક મળેલી હતી
તેમાં સિંચાઈ સલાહકાર સમિતિના સભ્યો સાથે પરામર્શ કરી અને ઉનાળુ પાણી માટે 3 પાણી આપવાનું નક્કી કર્યું છે. તેમાં 2 પાણી મગ, અડદ અને તલ આવા પાકો માટે આપશું અને એક ત્રીજું પાણી એ ચોમાસા પહેલાં કોરવણ માટે આપશું, જેથી ખેડૂતો આગોતરી વાવણી કરી અને પાક લઈ શકે. સિંગોડા ડેમની અંદર 1273 MCFT પાણીનો જથ્થો કુલ સંગ્રહ થાય છે. અત્યારે 651 MCFT પાણીનો જથ્થો ઉપલબ્ધ છે, એટલે 56% પાણી ઉપલબ્ધ છે અને એમાં આયોજન મુજબના 3 પાણી પૂરા કરવામાં આવશે. પાણી પુરવઠા બોર્ડને પાણી આપવામાં આવશે અને વન વિભાગનું પણ રિઝર્વ રાખવામાં આવશે. આમ ઓગસ્ટ મહિના સુધી સિંગોડા ડેમની અંદર પાણીનો જથ્થો ઉપલબ્ધ રહેશે એ પ્રમાણેની સ્થિતિ છે. એટલે ખેડૂતોને ખાસ કરીને એક ચોમાસા પહેલાં કોરવણનું પાણી જો મળી જાય તો બહુ વાંધો આવતો નથી, કારણ કે એ કોરવણનું પાણી મળી ગયા પછી પણ 1 મહિનો દિવસ માટે વરસાદ લંબાય તો પણ એ પાકને કોઈ મુશ્કેલી નહીં આવે અને ખેડૂતોના પાક પણ વ્યવસ્થિત રીતે થઈ શકે. સુરેન્દ્રનગરના ધાંગધ્રા જનતા જૈન ખાતે પંચશીલ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દ્વિતીય ભવ્ય બૌદ્ધ સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમૂહ લગ્ન બૌદ્ધ ધર્મના વિચારો પાંચશીલ વિધિ મુજબ કરવામાં આવ્યા હતા. આ સમૂહ લગ્નોત્સવમાં 11 દીકરી દીકરાના લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે ટ્રસ્ટના પ્રમુખ શાંતિલાલ રાઠોડે જણાવેલ દ્વિતીય બૌદ્ધ સમૂહ લગ્નોત્સવમાં ધાંગધ્રાની જનતા અન્ય સમાજનો ખૂબ સારો સાથ સહકાર મળ્યો હતો. અહીં મુખ્ય મહેમાન ઉદ્યોગપતિ જયેશભાઈ પટેલ, પૂર્વ ધારાસભ્ય, કોંગ્રેસના જિલ્લા પ્રમુખ નવસાદ સોલંકી, નગરપાલિકા પ્રમુખ કુલદીપસિંહ ઝાલા સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. પંચશીલ બુદ્ધિસ્ટ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દ્વિતીય સમૂહ લગ્નનું આયોજન કર્યું છે અને સંપૂર્ણ બૌદ્ધ વિધિથી આજે 9 દંપતીઓએ પોતાના વિવાહ મંગલ કાર્યનું સંપન્ન કર્યું છે. એ માટે સૌને હું ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. આજે ખરેખર સમાજની અંદર કુરિવાજોથી મુક્તિ કરવા માટે પૂજ્ય બાબા સાહેબના અને બુદ્ધના માર્ગ ઉપર ચાલી અને સમાજને આપણે કુરિવાજો, અંધશ્રદ્ધાઓથી વિમુક્ત કરી શકીએ છીએ. એ જ પ્રસંગે આજે ખૂબ સુંદર મજાનું આયોજન થયું છે. વિશાળ સંખ્યાની અંદર લોકોએ આ કાર્યક્રમની અંદર ભાગ લીધો છે. સૌને હું ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. આજે ધાંગધ્રા ખાતે અને ઝાલાવાડની ધરતી પર પંચશીલ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દ્વિતીય બૌદ્ધ ધર્મ સમૂહ લગ્નનું આયોજન આપવામાં આવ્યું હતું અને બહોળી સંખ્યામાં આજે ધાંગધ્રાની જનતા અને દાતાઓએ ખૂબ સાથ સહકાર આપેલ અને ખૂબ દાન આપેલું છે અને આ દાનનો એક સારો ઉપયોગ કરી એક ગરીબ 9 દંપતી દીકરીઓનો આજે પ્રભુત્વમાં પગલાં પાડ્યા છે અને આ 9 દંપતીનું જીવન સુખમય બને અને મંગલમય રહે એવી અમે પંચશીલ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અમે શુભેચ્છા પાઠવીએ છીએ અને સમાજમાં આ પંચશીલ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ કોઈ પણ સમાજમાં કોઈ પણ ગરીબ ઘરનું હશે, કોઈ પણ આર્થિક રીતે અને પછાત રીતે બધું પણ કામ કરી શકશે અને આ ટ્રસ્ટ દ્વારા અમે ખૂબ આગળ મહેનત કરશું. આ ટ્રસ્ટમાં અમે જે અમને લોકોને દાન આપ્યું છે ખોબલે ને ખોબલે અને એ આજ દાતાઓનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને આજે જે સ્ટેજ ઉપર તમામ મહેમાનો પધાર્યા છે એ મહેમાનનો પણ અમે આજે અમારા એમનો કિંમતી સમય આપીને આજે અમારી વચ્ચે આવ્યા છે અને અમારા ટ્રસ્ટને જે સુશોભિત કર્યું છે તો અમે દાતાઓનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. જય ભીમ, જય ભારત. ઈડર ખાતે વ્રજભૂમિ ઇન્ટરનેશનલ ગ્રુપ એફિનિટી દિવ્યપથ સ્કૂલ કૃષ્ણનગર દ્વારા તારીખ 1 થી 3 માર્ચ એક ઇવેન્ટ મેગા એક્સેલ કાર્નિવલ 2024નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 200 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. ઈડર એક ઐતિહાસિક નગરી, આધ્યાત્મિક એક પાવર, સક્સેસફુલ સ્પોર્ટ્સમેન, સ્કિલ બેઝ ચરિત્ર, હિસ્ટોરિકલ લીડર્સ વગેરે પ્રોજેક્ટ પર દરેક બાળકે પોતાની કૃતિ રજૂ કરી હતી. આ કાર્નિવલનો મુખ્ય ઉદ્દેશ્ય બાળકમાં કોન્ફિડન્સ, શાર્પનેસ, લીડરશિપ, એટીટ્યુડ, ડિસિપ્લિન જેવા ગુણોનો વિકાસ થાય તે હતો. આ કાર્યક્રમમાં લગભગ 2500 થી વધારે વ્યક્તિઓએ મુલાકાત લીધી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા બદલ સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી નીતિન પટેલ, એચએન પટેલ તથા આચાર્ય એનકે પ્રજાપતિ તેમજ કેમ્પસ સુપરવાઇઝર નિકિતા કુંવરબા દેવડા તથા સ્ટાફ મિત્રોમાં મોહિત પટેલે આભાર વ્યક્ત કર્યો હતો. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અર્થાત કૃત્રિમ બુદ્ધિ જે માનવ દ્વારા બનાવવામાં આવે છે, જે અત્યારના યુગમાં કૃત્રિમ બુદ્ધિનો ઉપયોગ માનવીની જગ્યાએ કરવામાં આવે છે. જે જગ્યાએ કામ માટે માનવીનો ઉપયોગ કરવામાં આવે છે એ જગ્યાએ અત્યારે એઆઈનો ઉપયોગ કરીને માનવીનું કામ સેટલ કરી દેવામાં આવે છે. ત્યારબાદ વાત કરીએ ઈસવીસન 1956 દરમિયાન જ્હોન મેકાર્થી નામના એક અમેરિકન કમ્પ્યુટર સાયન્ટિસ્ટે સૌપ્રથમ એક કોન્ફરન્સની અંદર એઆઈ વિશેની વાતચીત કરી હતી. ત્યારથી એઆઈના પિતા તરીકે જ્હોન મેકાર્થીને માનવામાં આવે છે. હવે આપણે વાતચીત કરીએ કે એઆઈ ટેકનોલોજી અભિશાપ કે વરદાન. તો વરદાન એ રીતે
કે કોડિંગ, ટીચિંગ લાઈન, મેડિકલ લાઈન દરેક જગ્યાએ અત્યારે AI નો ઉપયોગ સતત વધી રહ્યો છે. ત્યારબાદ વાત કરીએ અભિશાપની એટલે કે નુકસાનની, તો આપણે શું અત્યારની આ જનરેશનમાં મોબાઈલ તો યુઝ કરતા જ હોઈએ છીએ, તો તેમાં જ્યાં સુધી ડેટા બંધ છે એટલે કે નેટ બંધ છે ત્યાં સુધી કોઈ નુકસાન નથી, પરંતુ જ્યારે ડેટા એટલે કે નેટ ઓન થાય છે ત્યારથી નુકસાન થવાનું ચાલુ થાય છે. જ્યારે ડેટા ઓન થતો હોય છે ત્યારથી તમારા મોબાઈલનો પાછળનો કેમેરો, આગળનો કેમેરો, ત્યારબાદ માઇક્રોફોન ઓન થઈ જતો હોય છે. ભલે ને ફોન બંધ હોય પણ આ ત્રણ વસ્તુઓ જે ચાલુ રહેતી હોય છે. તમે શું કરી રહ્યા છો, શું બોલો છો, કઈ જગ્યાએ છો, તમે શું મોકલો છો, શું વાત કરો છો, દરેક પ્રકારની માહિતી એ આપણા કરતાં એઆઈના સેન્ટરમાં વધુ હોય છે. હવે વાત કરું અત્યારની જનરેશન સોશિયલ મીડિયા પર પોતાના ફોટોઝ અપલોડ કરતી હોય છે, તો એમાં ફાયદો પણ તો નથી જ, પણ નુકસાન એટલું છે કે કોઈ પણ ખરાબ કાર્ય કરતા વ્યક્તિના ફેસ પર તમારો ફેસ જનરેટ કરીને તમને બદનામ કરવા માટે, તમને બ્લેકમેલિંગ કરવા માટે આનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. AI ટેકનોલોજી જેટલું ફાયદાકારક છે તેથી 10 ગણું નુકસાનકારક છે. હવે હું તમને ત્યાં 3-4 ટૂલ્સ બતાવું કે જે લેપટોપમાં આપેલા છે કે જેમાં તમે કોઈ પણ પ્રશ્ન પૂછો છો તો વિધિના 1 સેકન્ડમાં તમને જવાબ આપતી હોય છે. ત્યારબાદ બિંગ ક્રિએટર ઇમેજ કે અહીંયા તમે કોઈ પણ પ્રકારનું સ્ટ્રક્ચર નાખો કે તમારે આ પ્રકારનો મોડલ જોઈએ છે તો એ પ્રકારની તમને માહિતી નાખતાની સાથે જ તમને ફોટો ક્રિએટ કરીને આપતી હોય છે. ત્યારબાદ વાત કરીએ આપણે રામચરિતમાનસ, આપણો ભારતનો જે ગ્રંથ છે તેમાં ભગવાન શ્રી રામનું તરુણાવસ્થાનું નાનપણમાં જે દેખાડેલું સ્ટ્રક્ચર હતું તે પ્રકારની માહિતી નાખ્યા બાદ એમને આ ફોટો મળે છે. અહીંયા હું મારી માહિતી પૂર્ણ કરું છું. જય જય ગરવી ગુજરાત. હાલ સમાચારોમાં બસ આટલું જ. વધુ સમાચારો માટે જોતા રહો અબ તક. નમસ્કાર.